જય માતાજી મહાદેવ હર. હું હાસ્ય કલાકાર પ્રફુલભાઈ જોશી આપની સમક્ષ હાસ્યની વાતો લઈ અને આપ સૌને હસાવવા માટે વાત પધારેલા માતાઓ બહેનો મુરબ્બી વડીલો આપ સૌને હાસ્ય દરબારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હમણાં એક ગીત નીકળ્યું છે. આપણે કોઈ ગીત વિશે આપણને વાંધો કાંઈ છે નહીં, પણ મેં હમણાં ગીત સાંભળ્યું છે કે મારે કપડાં મેચિંગ કરવા છે, દલડા મેચિંગ કરવા છે, મનડા મેચિંગ કરવા છે. હા, તો મીઠુડી આરે મન મળે તો ભવના ફેરા ફરવા છે. આ ગીતમાં આપણને કોઈ તકલીફ નથી. એ ગીત છે એમાંય વાંધો નથી. ભાઈ સરસ મજાનું ગાયું છે અને સારું હાલ્યું છે, એવું નથી. પણ મારા મંતવ્ય પ્રમાણે સાહેબ, આ બધુંય મેચિંગ ત્યારે જ થાય કે જ્યારે તમારા જીભડા મેચિંગ થાય. જીભડા મેચિંગ ન થાય ને એટલે આ બધું મેચિંગ ન થાય. એ બધું ફેલ જાયેલા. આ બધું પહેલાં તો જીભડા મેચિંગ કરવા પડે. હા, બધું મેચિંગ થઈ જાય, જીભડા મેચિંગ નથી થતા. જેના જેના જીભડા મેચિંગ નથી થયા ને એ તો રીહામણે બેઠ્યું એલા. બધું પહેલાં તો શરૂઆતમાં મેચિંગ નહીં કર્યું એલા ભાઈ. મેચિંગ કર્યું જ હોય શરૂઆતમાં. કેટલું મેચિંગ, કપડાનું મેચિંગ ને અહીંયા જે ઓલો ઘૂઘો પહેરે ને અહીંયા ઘૂઘી પહેરે એવા કપડાં મેચિંગના, ફોટા પાડે તો મેચિંગના, કાંઈક હોય તો મેચિંગ 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 મેચિંગ. પણ જીભડા મેચિંગ નો છે ને એના મેચિંગ વિખાઈ ગયા. જીભડા મેચિંગ નો છે, મેચિંગ વિખાઈ ગયા અને રેવે હમણાં છે તો એ હજી તેડવા જાય આવતું જ નથી. કાનો જીભડો હોય ને કાનો હોય કે બેમાંથી એકનો વાઘ તો હોય જ. હા, પણ મજા છે સાહેબ, જીભડા મેચિંગ કરો સાહેબ. હા, એક જણાના બાપુ ને માં બે વૃદ્ધાશ્રમમાં આવેલા ભાઈ, અને એ બે માણા ગાતા હતા એક દી, મારે મનડા મેચિંગ કરવાનું, દિલડા મેચિંગ કરવાનું, મીઠુડી આરે મન મળે. એટલે ભાઈ કીધું મા બાપ આરે ને હાહુ હાહરા આરે મેચિંગ કરો. એ કાંઈક જવાબ દે હે, એના આશીર્વાદ મળેલા. તો એ નકરું એમને તમારા મેચિંગ વિખાઈ જાય, એના આશીર્વાદ ન હોય ને તો એ વૃદ્ધાશ્રમમાં ના મેચિંગનું કરે. હા, મજા છે. અમુક અમુક બહેનો તમે જોવો ને ભાઈ, તો એ સાસુ સસરાને એક ગ્લાસ પાણી ભરીને ન દેતી હોય, પણ મારી બેટી ક્યાંક કથા હોય, ક્યાંક સત્સંગ હોય, ત્યાં ઓલા સ્વયંસેવકના લેબલ મારીને બધાને પાણીના ગ્લાસ દેતી હોય. એટલે શીબરી પાણી હળે નો દે, બોલો. ત્યાં એ સ્વયંસેવક બનીને બેઠા હોય. હા હા, માટે કેવું પડે સાહેબ કે મંદિરમાં પૂજા કરે અને ઘરમાં કરે કલેશ. મંદિરમાં પૂજા કરે, ઘરમાં કરે કલેશ. સાસુ સસરા અને મા બાપ બોજ લાગે અને પથ્થર લાગે ગણેશ. હા, હાહુ હાહરા બોજ જેવા લાગે, એની સેવા ન કરે. હા, મારે તો આજે આ હાસ્યના મારફતે કહેવું છે કે આજની દીકરીઓ જે કડવું સત્ય છે સાહેબ, કે આજની દીકરીઓ તમે જુઓ ને તો બાપની ગરીબી સહન કરી લે હે. આજની દીકરીઓ બાપની ગરીબી સહન કરી લે હે, પણ પોતાના પતિની, પોતાના ધણીની ગરીબી સહન નહીં કરે. હા, અરે સાહેબ, દીકરીઓને તમે દોઢિયા રાત શીખવાડો, યુટ્યુબમાં શીખવાડો, બધું શીખવાડો, પણ મા બાપને મારી વિનંતી છે, દીકરીને પાસે બેહાડી અને સાસરિયામાં કેમ રહેવું, કેમ જીવવું એ શીખવાડજો સાહેબ. તો એના મેચિંગ રહે, નકર મેચિંગ વિખાઈ જાય હસોડા. હા, જીભડા મેચિંગ ન થાય તમને કહું, બધું ફેલેલા. હા, અરે સાહેબ, હું કાયમ કહું છું કે ભૂલ તો સાહેબ દીકરીની થતી છે અને ભૂલ વહુની થતી છે, પણ બેમાં ફરક એટલો છે કે દીકરીની ભૂલ છે એ છુપાઈ જાય છે અને વહુની ભૂલ છે ને એ છપાઈ જાય છે. આ સમજ્યા હોય એને મારા લાખ વંદન. કેવો જમાનો આવ્યો તમે જો. પેલા દીકરા દીકરી જોવા જતા ને ત્યારે એમ પૂછતા કેટલા ભાઈ બહેન છો, અને આજે ઊંધું એલા આજે એવું પૂછે કેટલા બોયફ્રેન્ડ છે, કેટલી ગર્લફ્રેન્ડ છે, તારે શું કામ છે. હા, એવું પૂછે મોબાઈલમાં. મોબાઈલ પૂછે પાછા એમાં એવું પૂછે કેટલા તારે ફોલોવર છે. હા, ઇન્સ્ટાગ્રામમાં કેટલા છે, ફેસબુકમાં કે ભાઈબંધ કેટલા. એટલે ભાઈ કીધું રહેવા દે, આમાં મેચિંગ નહીં થાય. બોયફ્રેન્ડનું પૂછે ને ગર્લફ્રેન્ડનું પૂછે, ત્યાં કોઈ મેચિંગ થાય. એટલે ભાઈ ન થાય મેચિંગ ભાઈ. હા, મજા છે સાહેબ. એટલે મારા નાનુભાઈ ભરાડનો એક દુહો છે કે ગુણ અવગુણ માનવ માત્રમાં હોય. ગુણ અને અવગુણ માનવ માત્રમાં હોય, જરા વિચારી જોઈ નાતો બાંધવો નાનિયા. હા, ગુણ અવગુણ તો બધાયમાં હોય જ. અમુક અમુકમાં તો એવા ગુણ છે તો એની અરે કેમ નાતો બાંધવો. હમણાં 3 જણા દારૂની પાર્ટી કરેલા. એટલે ભાઈ દારૂની પાર્ટી 3 જણાની, એક મિત્રની ઘીરે દારૂની પાર્ટી રાખી.
એ 2-3 બોટલું નાંગરી ગયા ને એટલી બધી સડી ગઈ. પછી એક જણો રિક્ષા લઈ આવ્યો. રિક્ષા લઈ આવ્યો ને તઈને રિક્ષામાં બેસી ગયા. પછી રિક્ષાવાળાએ કીધું ભાઈ તમારે, તો કે મારે ફલાણી સોસાયટીમાં ઉતરવાનું છે. ત્યાં એને ઉતાર્યો. બીજાને પૂછ્યું તમારે, તો કે મારે બીજી સોસાયટીમાં. ત્યાં એને ઉતાર્યો. પછી ત્રીજાને પૂછ્યું, એ કે તારે, એ કે મારે રઘુવીર સોસાયટીમાં. એ રઘુવીર સોસાયટીમાં લઈ ગયો રિક્ષાવાળો, ત્યાં ઉતાર્યો ને તઈ રિક્ષાવાળાએ કીધું, એ કે અહીંથી તો તમે બેઠા, આ તમારું ઘર છે? એ કે હા. અહીંથી તો તમે બેઠા? અરે એ ભૂલાઈ ગયું, હાવ મારી ઘરે પાર્ટી હતી. બોલો, એ રિક્ષા રખડી ઘીરે આવ્યો હતી, ખબર પડી મારે જ ઘીરે હતી. કેવા સડી ગયો છે દારૂ. હા, હમણાં એક જણો બેંક મેનેજરને કે સાહેબ આ ચેક કે હું આપું, એ કેટલી વારમાં પાસ થઈ જાય? કેશિયર કે ભાઈ એ કેટલી વારમાં એટલે 3 દી લાગે. હોતા છે 3 દી? કામ સોર હળાવ, પગાર આ હાટું આપે સરકાર તમને. મારો દીકરો ખખડાવવા મળ્યો કેશિયરને, અને આ હાટું પગાર આપે. હાવ કામ સોર સવો. મારે કે જે બેંકનો કેસ ચેક છે ને એ હામે છે ને, આમ હામી બેંક છે ને 3 દી કરો છો. મારે ઉપર ફરિયાદ કરવી જોઈએ, આમ કેવી કરવું જોઈએ. ઓલા કેશિયર કે ભાઈ શાંતિ રાખો, 3 દી થાય, આમાં ન થાય 3 દી. મારે આજ જ જોઈ, નટાણે જ જોઈ. ભાઈ એવું ન હાલે તમે કહેવાય. પછી એને કેશિયરે આમ રિયલી સમજાયું. એ કે ઊભો રે ભાઈ, દાખલા તરીકે તું આમ હાયલો જાશો અને શમશાનની બાજુમાંથી નીકળે અને તું ગુજરી જા, શમશાનના ગેટ પાસે ગુજરી જા. પછી કે તારા કુટુંબના, તારા ઘરવાળા બધા જે હોય એ બધા તને ઘરે લઈ જાય કે સીધો શમશાનમાં બાળી દે? કે ઘરે લઈ જાય, વિધિ કરે. તેથી આમાં એવું જ હોય, આમાં વિધિ ન કરવી પડે, ત્યાં સીધું ગાળી દે. હા, એક જણો હમણાં બેંક મેનેજરને કે મારે લોન લેવી છે. બેંક મેનેજર કે એમ લોન લેવી એટલે તમારું ખાતું હાલે છે? એ કે મારું ખાતું તો પાનના ગલે હાલે. તમે એ કે હા પાડો તો અહીંયા ચાલુ કરી દો. કે એમ ન હાલે, પેલા ખાતું ખોલાવવું પડે અને પછી લોન મળે. તે સાહેબે ફોર્મ આપ્યું ને ખાતું ખોલાવવાનું. એ કે 2 સાક્ષીના સાઇન લેતા હોય જેનું ખાતું હાલતું હોય. 2 સાક્ષીની સાઇન લઈને આવ્યો ને ફોર્મ ભર્યું ને પછી મેનેજરે જોયું, ઓલા સાક્ષીની સાઇન હતી ને એ જોયું. એ કે ભાઈ આનું ખાતું ક્યાં આમાં હાલે? એ કે આમાં થોડું ખાતું, તમે કીધું ખાતું હાલતું હોય એની સાઇન લેતા હોય, આ 2ના પાનના ગલે ખાતા હાલે. એટલે કીધું મેનેજર ક્યાં, આ બેંકમાં ખાતા હોય એની વાત. એ શું ખબર, તમારે સોફેટ કરાય બોલો, પાનના ગલે ખાતું હાલતું હતું એની સહી લઈએ સાક્ષી. બોલો, આવા જડકઢા અમુક માણસ કંટાળી જાય એનું કારણ એ. હા હા, મજા સાહેબ. અમુક બુદ્ધિ હારી હોય તો વાંધો ન આવે, નકર અમુક તો અકલ મઠા હોય. હાવ, એક જણો તો હજી લગ્ન કરીને આવ્યો ને, એક જ રાત હજી 2 માણા ભેળા રહ્યા, એક જ રાત લા. અને સવારમાં ગયો વકીલ પાસે. વકીલને કે વકીલ સાહેબ અત્યારે ને અત્યારે છૂટાછેડાનો કેસ મારે જોઈ જ નહીં, આ બાય જોઈ જ નહીં. વકીલ કે પણ લગ્ન છે ને કેટલું છે? કાલે જ હજી હાજે પૈણીને આવ્યો અને સવારે છૂટાછેડા. વકીલ કે પણ એક રાતમાં એવી શું તકલીફ પડી ગઈ તમારે છૂટાછેડા લેવા? તે ઓલો અકલ મઠો કે એ આવતા વેતી કે મને કામ સીંધવા મળી. આવતા વેત સીંધવા મળે એ પછી કે આપણને તો આગળ જતા આપણું શું થાય? આ મારે જોઈ જ નહીં. વકીલ કે પણ એવું તમને હું કામ સીંધી દીધું તો તમારે સીધું એક રાત હજી ગઈ છે અને ત્યાં સવારમાં તમારે છૂટાછેડા જોઈ છે. એ કે મેં એને કીધું કે તું ઘૂંઘટો ઉઠાય, તો એ હાલે કે ઝડકટી મને કે તું ઉઠાય. તો હું કઈ એનું ન કરશો? અત્યારથી કે કામ સીંધવા મળે પછી આગળ જતા હું કરું? બોલો, આવા ઝડકઢાને ગોઠવાઈ જાય. બોલો, પણ એનું લાંબુ મેશિંગ ન આવે, આ મેશિંગ થાય નહીં. હા, મજા છે સાહેબ. પણ છૂટાછેડાની વાત આવીને સાહેબ, એટલે આજના એક માણસની માનસિકતા એવી થઈ ગઈ છે કે દીકરાવાળાએ દહેજ પ્રથા બંધ કરી દીધી છે. બહુ સાંભળવા જેવું છે. ને આ મુદ્દો છે ને એ આ વાતને સાહેબ આ યુટ્યુબના મારફતે, હાસ્યના મારફતે આને સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો સાહેબ. આ વાતને પહોંચાડવા જેવી છે. સમાજમાં અંદર બહુ પ્રદૂષણ કરી ગયું છે. કે છૂટાછેડાની વાત આવી, મને એક વાત યાદ આવે. માનસિકતા તો જોવો સાહેબ તમે માણસની, કે દીકરાએ દહેજ પ્રથા બંધ કરી
પણ દીકરીવાળા સાહેબ છૂટાછેડાના લાખો રૂપિયા પડાવતા થઈ ગયા, એનું શું કરવું? દીકરીવાળા લાખો રૂપિયા લે છે સાહેબ. અરે સાહેબ, દીકરાના ઘરના ખેતર વેચાઈ જાય, એના ખોરડા વેચાઈ જાય. અને હું કાયમ માટે કહું છું સાહેબ કે આ દીકરીના છૂટાછેડાના પૈસા તમે લીધા હશે ને તો સાહેબ ઉપરવાળો જેથી એનો હિસાબ માંડશે ને તેથી તમને રોતાય નહીં આવડે. અને કોઈ દીકરી એવું માનતી હોય કે છૂટાછેડા લઈ અને આપણે બીજે જઈને સુખી થઈ જાઉં તો એ વાતમાં માલ નથી બાપુ. કુદરત એનો હિસાબ કરે છે. હા, અરે લગ્ન એટલે શું સાહેબ? લગ્ન એટલે લવથી લઈ ગઢપણ સુધી, ગઢપણથી લઈ અને નનામી સુધી સાથ આપવો, એનું નામ લગ્ન કહેવાય સાહેબ. ઠીક, નનામી સુધી સાથ આપવો. હા સાહેબ, મને એક આ અમેરિકાની સિસ્ટમ બહુ ગમે હો ભાઈ. અમેરિકાની સિસ્ટમ મને ગમે. શું કામ? અમેરિકામાં પતિદેવ બહાર જાય ને, ધંધે જાય, નોકરીએ જાય, બહાર જાય ને એટલે એની પત્નીના અહીંયા કપાળે ચુંબન કરીને જાય. હું તો જોતો ઘણી વાર. હે, કપાળે ચુંબન કરે. તો ઘણા માણસો એમ કે અમેરિકાવાળામાં શરમ જેવું કાંઈ છે જ નહીં. એટલે ભાઈ એવું નથી. આમાં આગળ વિચારો ને શાસ્ત્ર પ્રમાણે તો એ બરોબર કરે છે. હા, અને આજથી હું આ વાત તમને માનવામાં આવતી હોય તો ચાલુ થઈ જજો ભાઈ. અમેરિકાના માણસો તમે જો એની પત્નીને કપાળે ચુંબન કરે, કપાળે ચુંબન કરી અને પછી નીકળે. એનું કારણ છે કે સ્ત્રી, પત્ની, સ્ત્રીના કપાળમાં ભગવાન શિવનો વાસ છે બાપુ. સાંભળવા જેવું. સ્ત્રીના કપાળમાં ભગવાન શિવનો વાસ છે અને શિવ છે એ કાળનો મારક છે સાહેબ. કપાળે ચુંબન કરી, પત્નીના કપાળે પતિદેવ ચુંબન કરીને બારો નીકળે ને સાહેબ તો એનું કોઈ દી અકાળ મૃત્યુ ન થાય. આ શાસ્ત્ર કહે છે. પ્રફુલ્લ જોશી નથી કહેતો લા, શાસ્ત્રમાં લખ્યું છે. કોઈ દી પતિનું અકાળ મૃત્યુ ન થાય, એક્સિડન્ટમાં કોઈ દી ન મરે. અહીંયા ભગવાન શિવ બેઠો, શિવને ચુંબન છે એ, પત્નીને નહીં. અને અહીંયા આપણે એવું કરવા જઈએ તો બાયું જ રાડ્યું નાખે. હું લપાડ વેડા કરો છો ભાઈલો તમારો પ્રેમ. એટલે કીધું શું વાંધો છે તમે? અહીંયા એવું થતું જ નથી. હા, મને બહુ ગમે અમેરિકાની સિસ્ટમ, મને ગમે. હા, મજા છે. અને આ તો એવું છે ભાઈ. હમણાં એક બેન તો બજારે ખરીદી કરવા ગયા ને પ્રફુલભાઈ, તો 2000 રૂપિયાની ખરીદી કરી. પછી આમ 2000 દેવા હાટું આમ પર્સ ખોલ્યું ને તો પર્સમાંથી રિમોટ નીકળ્યું. ટીવીનું ટીવીનું રિમોટ. ઓલો વેપારી કે બેન રિમોટ કે કઈ બદલાવાનું છે, પાછું દેવાનું હોય તો બાજુમાં મારી જ દુકાન છે. પેલા બેન કે ભાઈ રિમોટ બીમોટ કાંઈ બદલાવાનું છે નહીં, એમને લઈને નીકળીશું પર્સમાં. પણ બેન પર્સમાં તમારે રિમોટને શું કરવું? ટીવી તો ઘરે, તમારા પર્સમાં રિમોટ. એ કે એમાં એવું છે, આજે એ કે તમારા ભાઈ ઘરે છે, મેં એને કીધું કે હાલો મારી યારે બજારે, તો મને કે હું નહીં આવું, મારે કે આજે ભારત પાકિસ્તાનની મેચ જોવીશ. હું નહીં આવું એટલે નહીં આવું. એમાં અમે ભાઈ બાજા એવા બાજા, એ આવ્યો જ નહીં લા, ના પાડે એટલે નહીં. હું પછી નીકળી ગઈ રિમોટ લઈને. રિમોટ લઈને નીકળી. હા, અને રિમોટ એ કે પછી એ કે એ બેન આવું ન કરાય, આમાં એ કે મોટો કજ્યો થઈ જાય અને છૂટાછેડા થઈ જાય અને આમાં મેશિંગ વિખાઈ જાય. મેચિંગ ન રહે, આમાં મેશિંગ વિખાઈ જાય તમારું. એટલે એ બેને કીધું, એ કે ભાઈ જેને રિમોટ ઘરેથી લઈને નીકળી જવાની તેવડ હોય ને એને છૂટાછેડા દેવાની તેવડ હોય. તું ચિંતા કરી, તારા કેટલા છે? તું 2000 હાલે, બીજી બગ નહીં. આટલી તૈયારી છૂટાછેડા. વિચાર તો કરો તમે. અરે સાહેબ, લાખો રૂપિયા ચૂકવવા પડે. એક પત્ની વહી જાય સાસરે, છૂટાછેડા કરે અને લાખો રૂપિયા ચૂકવવા પડે. પણ એક કઠણાઈની વાત તો એ છે કે આ વાત રહીને બાપુ એ ઠેઠ સરકાર સુધી પહોંચાડવા જેવી છે કે લાખો રૂપિયા એક પત્ની 2 મહિના રોકાણી હોય તો 15 લાખ ને 20 લાખ 20 લાખ લઈને વહી જાયેલા. હા, કિડન્યું અમુકને તો વેચી નાખ્યું પડી, એવા કરીને વહી ગયા. હા, છૂટાછેડાના. પણ સાહેબ એને તમે 20 લાખ આપો છો, 15 લાખ આપો છો અને મા બાપથી છૂટા પડો છો ત્યારે 1 રૂપિયો નહીં. હા, અને તોય છતાં એની મિલકતમાં તમે ભાગ માગો સરકારને. મારી આ મારફતે સરકારને કહેવું છે
કે દીકરો નોખો થાય, વહુ નોખી થાય ને એટલે દીકરાનો પગાર હોય ને 40,000 50,000 તમારા બેંકમાં પડતો હોય તો 10,000 રૂપિયા મા બાપના ખાતામાં ડાયરેક્ટ નાખો. એને ખબર પડે. હા, કરવા જેવું છે લા. હા, મજા છે સાહેબ. પણ આવી દીકરીઓ તમને કહું છૂટાછેડા ફાટ દઈને થઈ જાય. આ કાંઈ પ્રેમ એક લુગડું છે સાહેબ, ગમે ત્યારે બદલી નાખો તમે. પ્રેમ એક લુગડું છે, કપડું છે, તમે ગમે ત્યારે બદલી નાખો એવી વાત નથી બાપુ. જિંદગી હારી જીવો. આપણે ત્યાં એક કહેવત છે કે રાજા હટ કરે એને રાજ હટ કહેવાય, સ્ત્રી હટ કરે એને સ્ત્રી હટ કહેવાય, બાળક હટ કરે એને બાળ હટ કહેવાય, અને પતિ હટ કરે ને એને પીસે હટ કહેવાય. પતિ બિચારા પીસે હટ કરવા માગે પણ છતાંય રહેવું જ નથી. અમુક અમુક તો એવું ગોતે હાહરિયોલા કે દીકરી નણંદ ન હોવી જોઈએ, હા હોય ન હોવી જોઈએ, ટૂંકું કુટુંબ હોવું જોઈએ. મારે એ લોકોને કહેવું છે કે આવું તમારે હોય કામ કાંઈ ન હોવું જોઈએ. બોલો, કામ કાંઈ કરવું ન જોઈએ, હગાવાલા કાંઈ હોવા દાદા ન હોવા જોઈએ, નણંદુ જાજુ હોવી ન જોઈએ. એવા મા બાપને મારે કહેવું છે, એવી દીકરીઓને કહેવું છે કે તમે છે ને કોઈ કુટુંબનો દીકરો હોય ને એની યારે લગ્ન નહીં, તમે છે ને અનાથ આશ્રમનો ગોતી લ્યો. એને અનાથ આશ્રમમાં વયું જાય. કોઈ હોય જ નહીં લા, આગળ પાછળ કાંઈ નહીં, ધબડકો. હા, એક માજીને મેં હમણાં પૂછ્યું લગ્નમાં, હું ગયો ને મારા ભાઈબંધના લગ્નમાં, તે ભાઈ પ્રફુલભાઈ આમ ધબધબાટી ડીજે વાગે, ધડબડાટી બોલે ડીજેની. તે પછી માજી મારી બાજુમાં ઊભા હતા. તે મેં માડીને કીધું, મેં કીધું માં આ કેવું? મને કે ડીજે. મેં કીધું વગાડે છે, આમ તો જવો ધડબડાટી બોલે. છોકરાના લગ્ન મેં કીધું ધામધૂમથી કર્યા હો, ધબધબાટી બોલે ડીજેની. ડોશીમાનો અનુભવ મને ડોશીમાએ કીધો. મને કે ગગા આ ડીજે છે ને લગન પૂરતી જ વાગશે, પછી નહીં વાગે. મેં કીધું કેમ માં પછી નહીં વાગે? એ પછી ડીજે ન વાગે, લગન થઈ જાય ને પછી ડીજે ન વાગે, પછી હાવણી વાગે, છૂટી હાણસી વાગે, છૂટું વેલણ વાગે, આવું બધું વાગે. પછી ડીજે બીજે બધું વાગતું બંધ થઈ જાય. મેં કીધું માં તમને કેમ ખબર? મારા છોકરાને લગન પોર કર્યા ને બાપા, આવું ડીજે વગાડ્યું. અત્યારે છૂટી હાવણી વાગે છે. મારા છોકરાનું હાલ એવા છે, ડીજે બીજે કાંઈ વાગતું નથી, પછી બધું આવું જ વાગે ભાઈ. આ એક જણો હમણાં બાબા પાસે જોવડાવા ગયો કે બાબા કે હું કંટાળી ગયો છું હાવ, અને હું હેરાન થઈ ગયો છું, મને એમ થાય છે મરી જાવ. બાબા કે તને એનું કારણ હું? અરે બાબા હું બાવણું હોય એવું મને લાગે, હું કમાડું હોય એવું મને લાગે, બાયણું હોય એવું મને લાગે બાબા. બાબા કે પણ એનું કારણ? એ કે મારી ઘરવાળી ખખડાવ્યા જ કરે છે. બાબા કે ભાઈ ઈ તો ખખડાવે, અમે અમથા બાબા થયા છે. ઓલો કે ભાઈ બાબા એનો કઈ ઉપાય હોય તો બતાવો. એ કે બાબા થઈ જાવ, બાબા થઈ જાવ ને પછી કઈ ઉપાય. હમણાં એક છોકરો એના પપ્પાને કહેતો હતો કે પપ્પા શું છે બેટા? મને છે ને હા તમારી ઉપરથી ભરોસો ઉડી ગયો. મારી બધી ભરોસો ઉડી ગયો? કેમ? તમે નહોતા કહેતા શું? હું કોઈના બાપથી નથી બીતો. હા તો હજી કહું છું, કોઈના બાપથી નથી બીતો. તમે મને કહેતા હતા કે આવી રીતે જીવાય, કોઈના બાપથી નહીં બીવાનું. તો હજી હું કહું છું કોઈના બાપથી નથી બીતો. તો મારી મમ્મી પાસે કેમ મિયાવ મીનડી થઈ જાવ છો? મેં કેમ તમારે આમ જો ટુટુડા પટુડા કરો છો, ઓગલાય વાત કરો છો મમ્મીને, એનથી બીવો છો ને? એનો બાપો કાંઈ બોલે એ પેલા તો ડોશીમાં બોલ્યા. હા દાદીમાં. બટા એ જવાળામુખી છે, અને જવાળામુખી આખું ઘર ગયું બાપુ, કંઈક ફાટે ને તો ભોગા કાઢી નાખે ભાઈ. આ જવાળામુખી જેવું જીવન જીવતા હોય ખરેખર તો કેવું પડે હો આપણે, કે અમુક તમે જોવો ને તો આવી રીતે જ ટકી ગયા. બોલો. હા મજા છે સાહેબ. હમણાં એક જણાનું માથું દુખતું હતું ને પત્નીને કે આમ જો મારું માથું દાબ્યું દે નહીં. બોલી કે હું કાંઈ નવરી નથી, છોકરાની સેવા કરું, તમારા બાપની સેવા કરું, તમારી માની સેવા કરું, અને હજી તમે કહો માથું દાબી દે એટલે હું કાંઈ નવરી સાવ, હું કાંઈ કામવાળી સાવ? એટલું બધું બોલવા મળી. ઓલા કીધું ગાંડી એવું ન હોય, બે હાથ જોડીને કીધું ગાંડી એવું ન હોય. ફોહલાવા મળ્યો લા.
તે ફોહલાવે જ મેશિંગ ટકે ને અટાણે તો મેશિંગ ટકાડવા આવું કરવું પડે છે. તો એવી ફોહલાવીને કે આ દાબી દઉં છું, માથું દાબી દીધું, બામ છોડી દીધી. માથું દાબતા દાબતા પત્નીએ પૂછ્યું કે આમ જુઓ, એ કે લગ્ન પહેલા તમને કોણ માથું દાબી દેતું હતું? ત્યારે એ દીકરી વહુને હાહુએ કીધું, લગન પહેલા મારા છોકરાને ક્યાં માથામાં દુખાવો હતો? હવે તું આવ્યા પછી આવ્યો. પછી તમને કહો હજી એ ભાઈને માથું દુખતું હતું ને, હજી આ હાથમાં હરિયો આવ્યો દવાખાને. કાલ હું ખબર કાઢવા ગયો. હા, તમારે બધાને જવું હોય તો મારી પાસે એડ્રેસ છે. હા, બોલવાનું નહીં, મેશિંગ જીભડાથી જ વિખાય ભાઈ. ને ડોહીમાન ક્યાં બોલવાની જરૂર હતી, ઓલી દાબતી જ હતી. પણ આ જીભડા મેશિંગ નથી થતા ને, એ તો કાંઈ મેશિંગ નહીં થાય. હા હા, મજા છે સાહેબ, તમને સમજાય ને સાહેબ? તો એક ઝીણો એવો જોક્સ કહું, ટેસ્ટિંગ કરી લઉં તમારું. તમને સમજાય એક ઝીણો એવો જોક્સ. હાવ એક બેનને પત્રકારે પૂછ્યું, ભાઈ પ્રફુલભાઈ, પત્રકારે પૂછ્યું એ કે ભાઈ તમારા પતિ બેઈમાન છે કે ઈમાનદાર છે? તો મારા પતિ ઈમાનદાર. જો આ જોક્સને પકડી લેજો તો મજા આવશે. મારા પતિ ઈમાનદાર છે. પત્રકાર કે ભાઈ ઈમાનદાર છે એ બરોબર, પણ તમને એનો અનુભવ કાંઈ ઈમાનદાર છે એ કયા કારણથી કયા ઉપરથી તમે કહી શકો કે ઈમાનદાર છે? બેણે એની ઈમાનદારીનું પ્રૂફ આપ્યું ને ભાઈ, તો પત્રકારને ધનુર ઉપડી બોલો. પ્રૂફ આપ્યું એને. એ કે કાલે અમે વોટર પાર્કમાં નાવા ગયા, ત્યાં મને એની ઈમાનદારીનું પ્રૂફ મળી ગયું. કે ત્યાં કેવી રીતે નાતા નાતા કઈ ઈમાનદારીના પ્રૂફ મળી જાય? હા, ત્યાં અમે વોટર પાર્કમાં નાવા ગયા, ત્યાં એ વોચમેનને પૂછતા હતા કે બાથરૂમ ક્યાં છે. જે વ્યક્તિ વોટર પાર્કમાં બાથરૂમ ગોતે એનાથી મોટો ઈમાનદાર મને કોઈ શક જ નથી એના ઈમાનદારી. હા, નકર મજા છે સાહેબ. નકર તાર વોટર પાર્કમાં જવો ને, 1,00,000 લીટર પાણી ફેર્યું હોય ખાલી કરે તો 1,25,00,000 નીકળેલા. ક્યાંથી આવે? મજા છે, કાંઈ વાંધો નહીં. વોટર પાર્કમાં બાથરૂમ ગોતે એની ઈમાનદારી જોઈ ને ભાઈ, કોને ખબર પડે? આવું છે. હા, બાકી તમને કોઈ ખોટા નહીં તો મોટી લાઈન આલી જાય છે. અટાણ તમે જોવો તો જ્યાં જોવો ત્યાં ખોટું ખોટું ને ખોટું એલા. હા, હમણાં એક જણીએ એના પતિને ઓફિસે ફોન કર્યો, તમે 10 મિનિટ માટે ફટાફટ ઘરે આવી જાઓ. ઓલો કે ના આવાય એમ, તું કેમ થતા છે? હા, મીટિંગ ચાલુ છે બોસ હારે. એટલે એની પત્નીએ કીધું કે થોડીક વાર મીટિંગ મુલતવી રાખો અને ઘરે આવો. એ કે એમાં વાત છે. પછી એની પત્નીએ કીધું બાજુવાળી રમીલા આપણા ઘરે આવી છે અને એને કામ છે તમારું. તક તો એને બેહાડજે, હમણાં આવું છું. જેમ જેઠાલાલ ને બબીતાનું નામ પડે અને આને રમીલાનું નામ પડ્યું ને, તમારો દીકરો બધું કામ પડતું મૂકી અને ફટાફટ આવ્યો. અને પાછો રમીલા હાટું ભેળે લેતો આવ્યો. બોલો, આ જેઠાલાલ નથી લઈ જતો પકોડા ને એવું? બબીતા હાટું. આ રમીલા એની બબીતા હતી પાડોશી. એમાં આવ્યો, ફટાફટ આવ્યો ને રૂમમાં આવ્યો ને તો તરત જ જય શ્રી કૃષ્ણ નામને તેમને વાતું સીતું કરવા માંડ્યો. પછી કે કામ શું છે મારું? એની પત્નીએ કીધું એને મેં બોલાવી છે. કાંઈ વાંધો નહીં, ભલે બોલાવ, ચા પાણી પાવ, કોફી પાવ, આમ કઢિયલ દૂધ પાવ. મારો દીકરો એમ મળ્યો કે બનાય. એ બધું પાછું આપણે, પણ મેં એને કામ હાટું બોલાવી છે. કે શું? તો કે રક્ષાબંધન આવીને તમારી 3 બહેનોની રાખડીઓ આવી છે. હવે રાખડીઓ હું તો તમને બાંધી ન શકું, અને આ પાછી કે હમણાં 10 દી બહાર જવાની છે. એટલે મેં એને બોલાવી છે કે તું રાખડી બાંધી દે. વિચાર કરો, ઓઈલાનું તો આમ કાશરી જેવું મોટું થઈ ગયું. હવે ન બાંધે તો આવડ્યા ભૂકા કાઢ નાખે, બાંધે તો ગધીને ફાળ્યું બે જાય. આમાં ઓલો તો હલવાણો. પછી હાથ લાંબો કર્યો, પણ આમ જેમ બોલા નાગ ભોણમાં ગરી ગયો હોય ને કેમ ભોણમાં હાથ નાખે એમ આમ સોરા હાથ લાંબો કર્યો. ઓલી રમીલા રાખડીઓ બાંધી દીધી. હા, આનું મોઢું પડી ગયું. પછી તો એ ઓફિસે ન ગયો 3 દી, અને ખાવું તો ભાવ્યું નહીં એને. બોલો, આવા ખોટાની લાઈનો હાલા. આને બેઈમાન કહેવાય. હા, એક જણો તો હમણાં દવાખાનામાં દાખલ થયો ને ભાઈ, તો
ડૉક્ટર આવ્યા અંદર ઓપરેશન રૂમમાં, અને ઓપરેશન કરવાનું હતું દર્દીનું. ઓપરેશન રૂમમાં આવ્યા ને કાતર લઈ આવ્યા ને કટર લઈ આવ્યા, જેનું જે સાધનો આવે ઓપરેશન પેટ શીરવાના, એવું બધું લઈને આવ્યા અને બોલતા બોલતા આવ્યા, અરે પાંડે પાંડે પાંડે, આ તો સામાન્ય ઓપરેશન છે પાંડે, અને આ પહેલું વહેલું ઓપરેશન હોય તો ગભરાવાનું નહીં પાંડે. પાંડે પાંડે કરે કે પાંડે એમાં ગભરાવાનું ન હોય, બધું ઈશ્વરના હાથમાં છે, જીવવું ને મરણ તો ઈશ્વરના હાથમાં છે, તારે કાંઈ ગભરાવાનું છે, ભલે ને પહેલું વહેલું ઓપરેશન હોય પાંડે. તે દર્દીએ કીધું કે સાહેબ તમે મને એ કે આશ્વાસન આપો છો એ બદલ તમારો આભાર, પણ મારું નામ પાંડે નથી. તે ડૉક્ટરે કીધું એ મને ખબર છે તમારું નામ પાંડે નથી, તો પાંડે કોણ છે? ડૉક્ટર કહે મારું નામ પાંડે. હું મને કહેતો હતો, દર્દીને ઓપરેશન કરવાનું બારીએથી ઠેકડો મારી ગયું. બોલો અમુક તો આવા તમને તો જડકટા ખોટાની મોટી લાઈન હાલે સાહેબ. મને એક જણો હમણાં કહેતો તો, મને કે પ્રફુલભાઈ, મેં કીધું બોલ, મને કે તમારી પાસે મારી વાતનું કાંઈ નિવારણ ખરું? મેં કીધું વાત પૂછ ને, કાંઈ નિવારણ હોય તો. મેં કીધું કેવું? તો મને કે એમાં એવું છે, મારી ઘરવાળી મને એમ કહે છે કે 10 વાગે ને ત્યાં હુઈ જવાનું. મેં તો હુઈ જવાય, અરે પણ મને કે પછી કે ઓલી ઓનલાઈન વાળી કહે છે કે હું કે ઓનલાઈનમાં 11 વાગે આવે. હવે એનું માનવું કે આનું માનવું? મેં કીધું જડકટા, આ ઘરવાળીનું માન ને ઓનલાઈન વાળીનું રહેવા દે, આ રોટલા ટીચીને દે. હા નકર આમાં મેશિંગ વિખાઈ જાય ને તો કપડા મેશિંગ નહીં થાય, મનડા મેશિંગ નહીં થાય. આ મનડા મેશિંગ થાય એવું કરો. તમે જોજો બસમાં કે ટ્રેનમાં કોઈ સુંદર રૂપાળી સ્ત્રી આમ બસમાં ચડે કે ટ્રેનમાં ચડે અને પોતાના દીકરાને એક આંખમાં તેડ્યો હોય અને એકલી હોય, તો બસમાં બેઠેલા 70% લોકોને ભાણિયાને રમાડવાની ઈચ્છા જાગે. હા ભાણિયાને રમાડવાની, ચુકલું ચુકલું, ભલે ઘરે હશે સુકુલું રમાડને, આ એકલી એટલે. કારણ કે એ ક્યાં ભાવથી રમાડતા હોય તો આપણને, કારણ કે મામા તો તરત થઈ જાય ભાઈ, એકલી કોઈ સ્ત્રી ભાળે છોકરું લઈને ચડે એટલે મામા તો રમાડવા વાળા આવી જ જાય ગમે નહીં. હા એટલે કવિએ લખ્યું છે કે પોતાના ગમે નહીં ને બીજે હેત અપાર, પોતાના ગમે નહીં અને બીજે હેત અપાર, પર ગંધીલો અને પોરહીલો એને ગણવો મોટો ગમાર. હા પર ગંધીલો હોય પોરહીલો હોય, પોતાના ન ગમે, પારકા જ ગમતા હોય. હા એક જણો હમણાં છોકરી જોવા ગયા, એનો બાપો માન બધા છોકરી જોવા ગયા ને, છોકરી જોઈને વી આવ્યા એટલે બીજે દિવસે છોકરાએ, અમુકનું નથી ગોઠવાતું જ નથી જ ગોઠવાતું, તમે જોજો, આ ગોઠવાતું જ નથી, એલા મેશિંગ જ નથી થતું. હા એમાં મનડા મેશિંગ ક્યાંથી કરવા? બીજે દિવસે છોકરાએ ફોટો લાવ્યો, ટેબલ ઉપર ફોટો પડ્યો હતો ને ભાઈ, તે ટેબલ ઉપરથી ફોટો બતાવીને કે પપ્પા એકચ્યુઅલી તમે કાલે જોવા ગયા હતા ને, એ છોકરી મને નથી ગમતી, મને આ ફોટાવાળી ગમે છે. તેને બાપા કીધું જડકઢા, કાલે જોવા ગયા હતા તને નથી ગમતી? નહીં, તારી જ ના પાડી દીધી એને, તું જ નથી ગમતો એને, ફોન આવી ગયો એનો. અને આ જે તને ગમે છે ને એ તારી માં હાડી લાવી હતી એનું પોસ્ટર છે. એને ફોટો મૂક્યો નથી, ગધે સડી જાય. હા ન ગોઠવાય ન ગોઠવાય. હા એક જણો હમણાં બજારમાં ભાઈ ઊંધ મૂંધ બેઠો તો લા, હા ઊંધ મૂંધ, હા અને આહુડા જાય ભાગ્યા. મેં કીધું હું થયેલા? મને કે પ્રફુલભાઈ કાંઈ વાત કરવા જેવી નથી. અરે મેં કીધું કે તારા કાંઈ દુઃખ ભાંગે તો? મેં કીધું આપણે બેઠા, કાંઈ જરૂર હોય તો કે. મને કે ના બાપા ના. તો મેં તો તકલીફ શું થઈ છે? તો મને એણે તકલીફ જણાવી. અમુક અમુકની તકલીફ તમે દૂર જ ન કરી શકો, એવી તકલીફો લઈને રખડે છે. હા કોઈ સાથ ને સહકાર આપી જ ન શકે સાહેબ. એટલે મેં કીધું તકલીફ શું થઈ? તો મને કે સટ્ટામાં એ કે 1.5 લાખ હારી ગયો સટ્ટામાં. મેં કીધું કાંઈ વાંધો નહીં, એ તો મેં કીધું ધીમે ધીમે કવર થઈ જાય. મને કે પ્રફુલભાઈ એ તમે કયો કવર થઈ જાય? કવર કરવામાં 1.5 લાખ ગયા. મેં કીધું 1500 પતતું હતું. મેં કીધું તો ભોગવી બીજું હું આમ જડ કટાવો. હમણાં એક જણો તો હમણાં કોર્ટમાં જજ સાહેબે કીધું, ભાઈ જજ સાહેબ કે તમે કોની હારે લગ્ન કર્યા છે? મૂળ છૂટાછેડાનો કેસ હાલતો હતો.
એ કે તમે કોની હારે લગ્ન કર્યા છે? જોજો અકલમઠા કેવા હોય. એટલે ઓલો કે આદમી હારે, માણા હારે લગ્ન કર્યા. જજ કે માણા હારે લગ્ન થાય? તમે ક્યાંય જોયું છે કોઈ પુરુષ હારે લગ્ન કર્યા હોય? તઈ ઓલો ઝડકટો ઊભો ઊભો છે જજ સાહેબને કે હા પોર ઈ કે મેં મારી દીકરીના લગ્ન કર્યા ઈ પુરુષ હારે જ કર્યા. જજે 10 વર્ષની ઠપ કરી દીધી આને. આ ઝડકટાને બારો કાઢવા જેવો નહીં. અમુક તો એવા માનસિક હોય. મજા છે પણ સાહેબ અને નિશાળમાં ટીચરે પ્રભાને પૂછ્યું, પપ્પાને હા સાંભળવા જેવું પપ્પાને પૂછ્યું, પપ્પા ઊભો થા. હું છે બોલો. 2 માંથી 2 જાય તો કેટલા વધે? હું કઈ સમજ્યો નહીં, હરખું સમજાવો. અરે 2 માંથી 2 જાય તો કેટલા વધે? પણ શું 2 માંથી 2 જાય? શું કાઢવાનું તમારે? 2 માંથી 2 શું કાઢવાનું? રે એમ નહીં, હરખું સમજાવો, હરખું સમજાવો. હા ભાઈ, મારી પાસે 2 રોટલી હોય, ટીચરે કીધું, અને 2 રોટલી તને દઈ દઉં. મારે રોટલીને શું કરવી? એટલે પણ રડકટા જેવો લાગે હાવ. હું ગણિતના ટીચર તમને કહું. મારે રોટલીને શું કરવી? મારે નથી ખાવી. એમ નથી, દેવાની નથી. પણ દેવી નથી તો બદામ રાખો ની. રોટલી કે દેવી નથી બદામ રાખવાની? પપ્પાની વાત એ હાજી. દેવી રોટલી બદામ રાખો, હાલા લોભી આવો. પણ દાખલા તરીકે માં બદામ નથી રાખતા તો તમે લોભિયા કેવા? હાલ માન કે મારી પાસે 2 રોટલી છે. હા માન્યું, હવે બોલો. એ 2 રોટલી તને આપી દઉં તો મારી પાછળ શું વધે? તો નકરું શાક વધે. બેને બેલ મારી દીધો આ દરજા. મને હમણાં એક જણો કહેતો હતો, બસમાં હું બેઠો હતો ને તે સુરત જતો હતો હું ભાઈ. બસમાં આમ ટ્રાફિક જામ ને હું સીટમાં બેઠેલો, મારી બાજુમાં એક ભાઈ બેઠેલા. એમાં એક ગામ આવ્યું ને 2 ડોશીમાં, મોટી ઉંમરના ડોશીમાં ચડ્યા. એટલે મને થોડીક દયા આવી. મેં કીધું માં જેવડી ઉંમર છે આપણે, મેં કીધું 2 માડીને બેહાડી દઈ. પણ 2 માડીને હું એક ઊભો થયો, 2 થોડા સામેલા. મેં બાજુમાં ભાઈ બેઠો હતો ને, મેં કીધું ભાઈ એક કામ કરો, આ 2 માયું ચડી છે, જગ્યા ક્યાંય નથી, તમે ઊભા થઈ જાઓ, હું ઊભો થઈ જાઉં તો આ 2 માયું મેં કીધું બેહી જાય. આ માવડિયું મેં કીધું બેહાડી દઈએ. એટલું મેં કીધું સેવાનું કામ આપણે કરીએ. તો મારા દીકરા મારી ઉપર ગરમ થઈ ગયો. મને કહે ભાઈ તમારી સેવા કરવી તો મારે નથી કરવી. મેં કીધું પણ કાં? મને કહે મને કાંઈ આ ડોસ્યું માથે મને ભરોસો જ નથી. મેં કીધું પણ એવું તમને હું કરી નાખ્યું આ ડોસ્યુએ, એટલે ડોસ્યું માથે મને ભરોસો જ નથી. મેં કીધું કાં? મને કે હું નાનો હતો ને પ્રફુલભાઈ રોવા મળ્યો. નાનો હતો 45 વર્ષ થયા, હજી મારા લગ્ન નથી થયા. મેં કીધું તો એમાં ડોસ્યુનો શું વાગ? એનો જ વાગ છે. મેં કેમ? મને કે નાનો હતો ને તે મારા ગામની ડોસ્યું મને કહેતી, મને કે દીકરા તારા માથામાં 2 ભમરી છે અને તારે 2 વહુ આવશે, હજી એકેય ભમરીની એકેય ભમરાળી ન આવી. આ ડોસ્યું રગે રગે ખોટી. એને એ રાહ જોઈ છે ને કે 45 વર્ષ થયા. મૂળ એ આપણે કહેવત છે ને કે દીવાની દાજ કોડિયા માથે ઉતારે, એમ આ ડોસ્યું જે ડોસ્યું ગમતી જ નથી પછી એને. હા મજા છે સાહેબ. છેલ્લે મારી વાણીને વિરામ આપતા આપણે પત્નીના જોક્સ લઈએ છે, બહેનોના જોક્સ લઈએ છે, પણ સાહેબ ક્યારેક સ્ત્રીના જીવનમાં પણ ડોક્યું કરજો. બધી સ્ત્રી એવી નથી હોતી અને બધા પુરુષો પણ એવા નથી હોતા. સ્ત્રીના જીવનમાં ક્યારેક ડોક્યું કરજો સાહેબ. એક જણાએ લગ્નને 5 વર્ષ થયા અને 5 વર્ષ પછી એની પત્નીને કીધું એને કે સાંભળ્યું કે હા, કે આજકાલ તારો સ્વભાવ બહુ બદલાઈ ગયો છે, આઈ હેટ યુ, મને ગમતી વાત નથી. ત્યારે પત્નીએ સ્મિત આપતા આપતા એટલું કીધું કે આનો જવાબ હું તમને કાલે આપીશ. સાંભળજો જવાબ એનો. બીજે દિવસ સવારમાં પતિદેવ નાઈ ધોઈ કમ્પ્લીટ થઈ ફ્રેશ થઈ અને ઓફિસે જતા પહેલા પેપર વાંચે. પેપર વાંચવા માટે એ ટેબલની ખુરશી માથે બેઠા અને હાથમાં ટેબલ લીધું અને ટેબલ હાથમાં પેપર લેતાની સાથે જ પેપર બીજી ભાષાનું, ગુજરાતી પેપર આવતું હતું દરરોજ
અને અંગ્રેજી ભાષાનું પેપર ટેબલ માથે પડ્યું હતું અને પતિદેવે પેપરનો ઘા કર્યો. પેપરનો ઘા કરીને એટલું કીધું કે ક્યાં ગઈ આ બુદ્ધિ જેવું છે કે નહીં? આ કોણે પેપર બદલી નાખ્યું? મને આ ગમતી વાત નથી. આ કોણે આ પેપર બદલ્યું? એ કોણે પેપર બદલ્યું, કોણે પેપર બદલ્યું, આવી રીતે વાત હાલતી હતી. અને ત્યારે પત્નીએ હસતા હસતા કીધું કે પેપર મેં બદલ્યું છે. તને કાંઈ બુદ્ધિ છે? આ પેપર અહીંયા બદલી નખાય? મારે વાંચવાનું હોય. તો કાલે તમે મને પૂછતા હતા ને કે તારો સ્વભાવ બદલાણો મને ગમતી વાત નથી, તો હવે સાંભળી લ્યો. એક દિવસ તમારું ન્યૂઝ પેપર બદલાણું અને તમે આટલા અકળાઈ ગયા. એક દિવસ તમારું ખાલી એક જ દિવસ ન્યૂઝ પેપર બદલાણું અને તમે આટલા અકળાઈ ગયા. પણ સાંભળી લ્યો, મારું તો આખે આખું ઘર બદલાઈ ગયું. મારું આખે આખું ઘર બદલાઈ ગયું. અરે મારી લાઈફ સ્ટાઇલ બદલાઈ ગઈ. અરે મારી પ્રાયોરિટી બદલાઈ ગઈ. સમગ્ર મારું અસ્તિત્વ બદલાઈ ગયું. અરે છોડો, મારા પાછળનું નામ પણ બદલાઈ ગયું. અને એ છોડો, મારા પાછળની અટક પણ બદલાઈ ગઈ અને મારું ગોત્ર પણ બદલાઈ ગયું. તો તમે એક ન્યૂઝપેપરમાં અકળાઈ ગયા, તો મારું તો આટલું બદલાઈ ગયું છે. સાહેબ, આ એક સ્ત્રી જ કરી શકે, આ એક નારી જ કરી શકે. તો વંદન કરીએ આપણે નારીને, કે ધન્યવાદ આપું એમને માટે. આનંદમાં રહ્યો, સૌના હળી મળીને રહ્યો, સહકુટુંબ સાથે ભાવથી પ્રેમથી રહ્યો અને સદા માટે હસતા રહો. એ સાથે આજના આ કાર્યક્રમમાં અમારા મનોજભાઈ ભોપતાણી દ્વારા MB ફિલ્મ્સ દ્વારા આજ આયોજન આ હાસ્યના મારફતે આપ સૌને હસાવવાનો મને મનોજભાઈએ મોકો આપ્યો અને આપ સૌ દિલ ખોલીને હસ્યા. એ બદલ પ્રફુલ્લ જોશીનો ખૂબ ખૂબ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. એ સાથે હરિઓમ તત્સત, જય માતાજી.